સ્ટોક્સ છે એશિયન પેઇન્ટનો ગઈકાલે પરિણામો હતા, પરિણામો બાદ ઘટાડો આવ્યો હતો અને આજના દિવસે આપણને બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ત્યારબાદ આ ઘટાડો વધતો દેખાઈ રહ્યો છે। શું કહી રહ્યા છે બ્રોકરેજ રિપોર્ટ, એની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણિયા। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત એશિયન પેઇન્ટ્સ માટે? જી, તો ગઈકાલે બપોરે આપણે એશિયન પેઇન્ટ્સના પરિણામ આવતા જોવા મળ્યા, ત્યારબાદ આજે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। CLSA તરફથી બેરિશ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। તેઓએ એશિયન પેઇન્ટ્સ પર અંડર પરફોર્મની રેટિંગ આપી છે અને લક્ષ્યાંક આપ્યા છે 1875 પ્રતિ શેરના। તેઓનું કહેવું છે કે કંપનીની કન્સોલિડેટેડ આવક ગ્રોથ જે છે તે 3.7% પર રહેતો જોવા મળ્યો, જે અનુમાન કરતાં 2% ઓછો જોવા મળ્યો છે। સ્ટેન્ડઅલોન વોલ્યુમ ગ્રોથ તહેવાર સિઝનના કારણે 7.9% પર ઇનલાઇન રહેતો જોવા મળ્યો। કાચા માલના ભાવ ઘટવાના કારણે ગ્રોથ માર્જિન અપેક્ષા કરતાં વધુ સારા રહેતા જોવા મળ્યા છે। FY 26થી લઈને 28માં અર્નિંગ્સ જે છે કંપનીના તે 0થી લઈને 7% સુધી ઘટવાના અનુમાન તેઓને બનતા લાગી રહ્યા છે। ત્યારબાદ HSBC તરફથી પણ એશિયન પેઇન્ટ્સ પર રિપોર્ટ છે, તેઓએ રેટિંગ્સને ડાઉનગ્રેડથી હોલ્ડના કર્યા છે, પણ લક્ષ્યાંક ઘટાડીને ₹2,900 પ્રતિ શેરના આપ્યા છે। તેઓએ કહ્યું છે કે Q3 FY 26માં આવક અને વોલ્યુમ ગ્રોથ અનુમાનથી ખરાબ રહેતા જોવા મળ્યા છે। રિટેલ માર્કેટમાં માંગ નબળી રહેવાથી નરમાશ જે છે તે ટ્રેન્ડ યથાવત છે, નરમાશનો જે ટ્રેન્ડ છે તે યથાવત છે। FY 27માં માર્જિન્સમાં હજુ વધારે ઘટાડો આવી શકે છે। તો આ રીતે થોડા કહી શકાય બેરિશ રિપોર્ટ આવતા આપણને જોવા મળી રહ્યા છે એશિયન પેઇન્ટ્સ પર, અને અત્યારે પણ FNOમાં ટોપ લૂઝર તરીકે કારોબાર કરી રહ્યો છે એશિયન પેઇન્ટ્સ। જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે।